દાહોદ ખેતરોમાં પાણી ભરાતા દિલ્હી મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત 14 ગામોના આગેવાનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી। દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ જતા અસરગ્રસ્ત 14 ગામોના આગેવાનો અને ગ્રામજનોએ ઝાલોદના પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી છે અને સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના અસરગ્રસ્ત ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા 4 વર્ષથી કોરિડોરના કારણે આ સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોના પાક અને રહેણાંકના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે। રજૂઆત બાદ પ્રાંત અધિકારીએ આગામી સોમવારે નેશનલ હાઈવે કોરિડોર અને સંકલન વિભાગના અધિકારીઓ સાથે રાખીને ગ્રામજનોની હાજરીમાં ફરી સર્વે કરવાની અને પાણીના નિકાલની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે। તો બીજી તરફ ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો કાયમી ઉકેલ નહીં આવે તો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે બંધ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આવેલ જે 14 આદિવાસી ગામો છે એમાં સરકાર દ્વારા જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો, જેના કારણે અમારા ગરીબ આદિવાસીઓની જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલી હતી, જે બાબતે અમે 1 જૂન 2026ના રોજ આવેદનપત્ર આપેલ હતું અને એની સાથે અમે ચીમકી ઉચ્ચારેલી હતી કે ભાઈ 3 તારીખે જવાબદાર તમામ અધિકારીઓ સાથે અમારી મિટિંગ ગોઠવી અને આનું નિરાકરણ લાવવામાં નહીં આવશે તો અમે 8 તારીખે કલેક્ટર કચેરી ખાતે ધરણાનો પ્રોગ્રામ કરીશું, જેથી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં 3 તારીખે જવાબદાર તમામ અધિકારીશ્રી સાથે મિટિંગ કરવામાં આવી અને તેઓએ અમને લેખિત બાંહેધરી આપવાનું નક્કી કર્યું, પણ આજ દિન સુધી અમને લેખિત બાંહેધરી નહોતી આપી। તેમજ વરસાદ પહેલાં આ લોકોએ જે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે આ કોરિડોર હાઈવેની એની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કરેલ હતું, પરંતુ ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને પહેલાં જ વરસાદના કારણે અમારા જે ગરીબ આદિવાસીઓ છે એમના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં તેમના ઘરો અને મકાનો છે એ જર્જરિત બન્યા છે। ખેડૂતો ખેતી કરી શકે એવી પોઝિશન નથી, અમારા બાળકો સ્કૂલે જઈ શકે એવું નથી, જે મહેનત મજૂરી માટે જે અમારા વડીલો બુઝુર્ગો અને માણસો જે જતા એમને નીકળાય એવી પરિસ્થિતિ નહોતી, જેના માટે અમે તાત્કાલિક આજે પ્રાંત અધિકારીશ્રીનું ધ્યાન દોરી અને અમે જવું આગેવાનો પ્રાંત અધિકારીશ્રી ઝાલોદ પાસે આવેલ છે અને પ્રાંત સાહેબને અમે ચીમકી ઉચ્ચારેલ છે કે સાહેબ તમે તાત્કાલિક જો આનું નિરાકરણ નહીં લાવશો તો હવે અમે આ હાઈવેનું કામ અટકાવીશું, તો જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હાઈવેનું કામ ચાલુ થવા દઈશું નહીં। જેથી આજે પ્રાંત અધિકારીશ્રીએ અમને જવાબદારી લઈ અને વચન આપ્યું છે કે સોમવારના રોજ તમામ જવાબદાર અધિકારીઓ વસ્તી ગામે આવશે અને ત્યાંથી જે 14 ગામોમાં જે પણ મુશ્કેલીઓ છે એનું રૂબરૂ નિરીક્ષણ કરશે, સર્વે કરશે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ થાય એ માટે અમે આપને વચન આપીએ છીએ। જેથી આજરોજ અમે પ્રાંત સાહેબને જે અમારી વેદનાઓ હતી એ ઠાલવી છે અને સાથે ચીમકી ઉચ્ચારી છે કે સોમવારે જો કોઈ જવાબદાર અધિકારી ના આવ્યા અને જે અમારી માંગો છે પૂરી કરવામાં નહીં આવશે તો હવે આ હાઈવેનું કામ અમે તદ્દન બંધ કરાવી દઈશું અને જ્યાં સુધી મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી અમે કામ ચાલવા દઈશું। આજે પ્રાંત કચેરી મુકામે અમે ગુરુ ગોવિંદ તાલુકા લીંબડીમાં આવતા જે દિલ્હી મુંબઈ કોરિડોર માટે જે ગઈકાલે વરસાદ પડ્યો એમાં વસ્તી, મેરાખીડી અને આંબા એવા અનેક ધારાડુંગર એવા અનેક જગ્યાએ પાણીનો સ્ત્રોત ભરાઈ ગયો। અમારી મૂળભૂત સુવિધા, અમારી ક્યારની લડત છે આ 14 ગામોમાં કે જે ગામોમાંથી કોરિડોર પસાર થાય છે એ ગામોની અમારી મૂળભૂત સુવિધા રોડ અને પાણીની હવે ચોમાસાની સિઝનમાં હવે પાણી ગઈ વખત પણ ભરાઈ ગયું હતું, એ ગઈ વખતે અમે લગભગ 1 વર્ષથી અમારી આ ખેડૂતોની લડત છે, એ લડત માટે એના અનુસંધાનમાં અમે તારીખ 6ના રોજ પ્રાંત કચેરી અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપ્યું તમામ ખેડૂતો અને આગેવાનોએ અને એના અનુસંધાનમાં અમને આ જે કામ કોરિડોર અને વિદ્યુત બોર્ડવાળા આ બંને અને પાણી પુરવઠાવાળાએ અમને કીધું હતું કે ભાઈ સમય મર્યાદામાં અમે કામ પૂરું કરીએ। એ કામ પૂરું નહીં થવાથી આજે અમે પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબને મળ્યા અને પ્રાંત સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તારીખ 22ના રોજ સોમવારના દિવસે રોડ હોય કે પાણી પુરવઠા કે ફોરેસ્ટવાળા તમામ લોકો વસ્તી મુકામે ઉપસ્થિત થઈ અને જ્યાં જ્યાં આપણને પાણીનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન છે, એ તમામ પ્રશ્ન સોલ્વ કરવા માટે પ્રાંત કચેરીના અધિકારીઓ અને રોડના અધિકારી વિવિધ કચેરીના અધિકારીઓ અમે ત્યાં સ્થળ પર જે અમને સ્થળ પર પ્રશ્ન સોલ્વ થાય એવું અમને આજે પ્રાંત સાહેબે આશ્વાસન આપ્યું છે। એક્સપ્રેસ હાઈવે કોરિડોર અંતર્ગત આવતા
14 ગામોની જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓના નિકાલ માટે અમે સ્થાનિક વહીવટી તંત્રની એક ટીમ બનાવેલ છે, જે ટીમ દરેક ગામોની મુલાકાત લઈ અને સર્વેનું કામ કરે છે. અને એ ટીમ દ્વારા જે પણ સર્વે કરવામાં આવે છે એ સર્વેના રિપોર્ટના આધારે અમે જે તે સંલગ્ન અધિકારીઓને એ બાબતે ઘટતી કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત અમે સોમવારથી ફરીથી પણ એક ટીમ બનાવી અને જે આ 14 ગામોની અંદર જ્યાં પણ કોઈ જગ્યાએ પાણી ભરાવાની કે એ સમસ્યા છે એના નિકાલ માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય એ માટેના અમે પગલાં ભરવાના છીએ.